નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નાના વરનોરામાં 1500 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરાઈ, 21 પાકી દુકાનો તોડી પાડી, 37 લાખની જમીન ખુલ્લી કરાવાઈ। ભુજ તાલુકાના નાના વરનોરા ગામે વહીવટી તંત્રએ હાથ ધરેલી દબાણ હટાવ ઝુંબેશમાં 37,50,000ની 1500 ચોરસ મીટર સરકારી જમીનને દબાણ મુક્ત કરાવી સપાટો બોલાવ્યો છે। તંત્રની આ દબાણ હટાવ કામગીરી અંતર્ગત 21 જેટલી પાકી દુકાનોને મશીનની મદદથી તોડી પાડવામાં આવી હતી। થોડા દિવસ પહેલા રાયધણપર ગામે સાવ સામાન્ય બાબતે મચેલી મોટી બબાલ બાદ વહીવટી તંત્રએ નાના વરનોરાના માથાભારે શખ્સો પર ધ્યાન કેન્દ્રિત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે। કાર્યવાહીના ભાગરૂપે આદરાયેલી દબાણ હટાવ ઝુંબેશમાં ભુજ ગ્રામ્ય મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ મકાન વિભાગની ટીમો જોડાઈ પાકા દબાણો પર તવાઈ બોલાવી હતી। દબાણ હટાવ ઝુંબેશ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વહેલી સવારથી આરંભાયેલી કામગીરીનો ધમધમાટ મોડી સાંજ સુધી જારી રહ્યો હતો। આ કામગીરી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતા તંત્રવાહકોએ પણ રાહતનો દમ લીધો હતો। આ પ્રકારની કામગીરી આગામી દિવસોમાં જારી રાખવામાં આવશે। દર્શક મિત્રો, આજે તારીખ 8 જૂન 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।